હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, હું અનુપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો જાણવાના છીએ કે આજકાલના ઝડપી યુગમાં જોવા જઈએ ને તો દરેક માણસ છે તે કોઈને કોઈ નાની મોટી બીમારીથી પીડાઈ રહ્યો છે। પછી એ ગેસ છે, એસિડિટી છે કે આઈબીએસ જેવી પાચન સંબંધિત સમસ્યાઓ હોય કે પછી આગળ વાત કરવા જઈએ તો કોઈનું બ્લડ પ્રેશર છે તે વધી ગયેલું છે। ભારતમાં 4 માંથી 3 વ્યક્તિ છે તે પેટની ચરબીની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। સાથે સાથે વાળ ખરવાની સમસ્યા છે, ત્વચા સંબંધિત સમસ્યાઓ છે। આવી સમસ્યાઓ પણ મોટાભાગના લોકોમાં જોવા મળી રહી છે। માઇગ્રેન છે, અસ્થમા છે, યુરિક એસિડ છે, ફેટી લીવર છે, આવી સમસ્યાઓ પણ ઘણા બધા લોકોમાં જોવા મળે છે। અને મિત્રો, સૌથી મોટી તકલીફની વાત તો એ છે કે આ સમસ્યાઓ ખૂબ નાની ઉંમરથી આપણને લોકોને જોવા મળે છે। હવે તમને પ્રશ્ન થાય કે આવું શા માટે? મિત્રો, આવી સમસ્યાઓ થવા પાછળનું કારણ છે આપણી લાઈફસ્ટાઈલ। હવે આ માટે માત્ર એક, જી હા મિત્રો, વિશ્વાસ રાખજો મારી ઉપર, આ બહુ જૂના સમયથી ચાલતી આવતી ટેકનિક છે। એક અને માત્ર એક જ ટેવ છે તે તમારે તમારા રોજિંદા જીવનમાં સુધારી લેવાની છે અને તેથી તમે લોકો તમારા લગભગ મોટા ભાગની જે બીમારીઓ આવી શરીરમાં છે તે આપમેળે જ દૂર થઈ જશે। આ માટે આપણે લોકોએ કોઈ જ પ્રકારની દવા નથી કરાવવાની, દવા નથી લેવાની, કોઈ ઈલાજ નથી કરાવવાની જરૂર, માત્ર આ એક ટેવ સુધારી લેવાની છે। હવે આવું શા માટે તો એ જણાવી દઉં તો સૌથી પહેલાં તો આપણા શરીર છે તેની અંદર એક પ્રાણ શક્તિ રહેલી છે। હવે આ પ્રાણ શક્તિનું મુખ્ય કાર્ય શું છે? તો આ પ્રાણ શક્તિ છે તે આપણા શરીરમાં રહેલી તમામ પ્રકારની બીમારીઓને આપમેળે જ દૂર કરવાનું કાર્ય કરી શકે છે। પરંતુ મોટી તકલીફની વાત એ છે કે આપણે લોકો એ માટે એ પ્રાણ શક્તિને સમય આપતા જ નથી। જી હા મિત્રો, એક નાનકડા ઉદાહરણથી તમને લોકોને સમજાવું કે તમે જ્યારે કોઈ રાત્રિનું ભોજન લો છો અથવા બપોરનું ભોજન લો છો, તેના પછી તમે તરત જ કોઈ હેવી કસરત કરો છો, તમે સતત દોડવા લાગો છો અથવા કોઈ ભારે કામ કરો છો, તો બને છે એવું કે જે પ્રાણશક્તિ ખોરાકને પચાવવાનું કામ કરવાની હતી એ પ્રાણશક્તિ આ કાર્ય કરવામાં વળી ગઈ અને પરિણામે ખોરાકનું યોગ્ય પાચન નહીં થાય અને તેના પરિણામ સ્વરૂપે ગેસ છે, એસિડિટી છે, કબજિયાત છે તેવી સમસ્યાઓ થઈ શકે છે। અને આનું મુખ્ય કારણ એ છે કે આપણે લોકો સતત ખોરાક શરીરને આપ્યા જ કરીએ છીએ। હકીકતમાં આપણા શરીરને આટલા ખોરાકની જરૂર જ નથી। જેમ કે આપણે સવારે ઉઠીએ છીએ ત્યારથી આપણે લોકો સવારે નાસ્તો કરીએ છીએ, વળી 10-11 વાગે કંઈ ખાઈ લીધું, વળી 12 વાગે લંચ લઈ લીધું, સાંજના સમયે ચા સાથે વળી પાછું કંઈ ખાઈ લીધું અને રાત્રિનું ડિનરની વાત કરવા જાઉં તો એ કે જે સૌથી હળવું અથવા ઓછું કરવાનું છે તેના બદલે તો આપણે લોકો ડિનર તો સૌથી ભારે અને હેવી ડિનર કરી અને સૂઈ જઈએ છીએ। પરિણામે બને છે શું કે આખી રાત આ પ્રાણશક્તિ છે તે આ ખોરાકને પચાવવામાં જ રહેલી રહે છે અને પરિણામે આપણા શરીરનું આંતરિક હિલિંગ થતું નથી, એટલે કે આંતરિક બીમારીઓ છે તેને દૂર કરવાનું કાર્ય થતું નથી। સવાર સુધીમાં એ ખોરાક પચાવી લે છે તો ફરીથી આપણે ચા સાથે કોઈ અન્ય વસ્તુઓ છે તે પેટમાં પધરાવી દઈએ છીએ। પરિણામે આપણે શરીરમાં આ બીમારીઓ છે તે ઘર કરતી જાય છે અને આ બીમારીઓ છે તે આપણા શરીરમાં દૂર થતી જ નથી। મિત્રો, એક નાનકડું ઉદાહરણ દઉં તો એક રીત છે કે જેના દ્વારા તમે આ બધી ટેવોથી બચી શકો છો, વધારાના ખોરાકથી પણ બચી શકો છો। હવે આ કન્સેપ્ટ કોઈ વિદેશમાંથી આવેલો નથી, આપણે ત્યાં જ વર્ષોથી પ્રચલિત અને ચાલ્યો આવતો કોન્સેપ્ટ છે અને આને અંગ્રેજીમાં આપણે લોકો ઓટોફેજી તરીકે ઓળખીએ છીએ। હવે ઓટોફેજી તમારા માટે કોઈ નવો શબ્દ હોઈ શકે છે, પણ ઓટોફેજીનો મતલબ શું છે? તો મિત્રો, ઓટોનો મતલબ થાય જાતે અને ફેજીનો મતલબ થાય ખાવું। જી હા મિત્રો, ઓટોફેજી એ એવી વસ્તુ છે કે જે તમે કરશો તો તમારું શરીર છે તે જાતે જ તમારા શરીરમાં રહેલી બીમારીઓ છે તેને ખાઈ જશે, તેને સંપૂર્ણપણે દૂર કરશે। અને આના માટે જાપાનના એક બાયોલોજીના જીવવિજ્ઞાનના પ્રોફેસર, વૈજ્ઞાનિક જે છે, તેમને 2016માં આ વિષય પર રિસર્ચ કરવા માટે તેમને લોકોને નોબેલ પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું હતું। હવે આના વિશે આપણે લોકો ડિટેલમાં ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયત્ન ચાલો કરીએ। મિત્રો, આ એક એવી અવસ્થા છે કે જેમાં શરીર છે તે પોતાની બીમારીઓ છે તેને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય કરે છે, પોતે જાતે જ શરીરને અંદરથી તંદુરસ્ત બનાવવાનું કાર્ય કરે છે। શરત માત્ર એટલી જ છે કે આ સમયે તમારું પેટ છે તે સંપૂર્ણપણે ખાલી હોવું જોઈએ, ભરેલું ન હોવું જોઈએ। અરે ભાઈ, શું વાત કરો છો? હું તો રાત્રે ઓફિસેથી ઘરે પહોંચું છું ત્યાં જ 9 વાગી જાય છે, આમાં વહેલું કેમ જમવું? એ ભાઈ, પત્નીને કે મમ્મીને વહેલું જમવાનું બનાવવાનું કહેશું ને તો તમારી ને મારી બેયની ધૂળ કાઢી નાખશે, સમજ્યા કે? શું કરીએ?
અમારા ઘરે તો જમવાનું જ રાત્રે 9 વાગ્યા પછી બને. જી હા મિત્રો, તમે સાચું બોલ્યા છો. તમારા પ્રશ્નો હું બરાબર રીતે સમજી શકું છું, પરંતુ એક સીધો આ માટેનો એ ઉપાય છે. આ ટેવમાં શું સુધારો કરવાનો છે? તો બસ એ જ છે કે તમારે લોકોએ રાત્રિનું ભોજન છે તે વહેલું લઈ લેવાનું છે અને સવારનો નાસ્તો છે એ થોડો મોડો કરવાનો છે, કે જેથી કરીને વચ્ચે ગેપ વધી જશે અને પરિણામે તમે આ પદ્ધતિ છે તેનો ઉપયોગ કરી શકો છો. હવે આ માટે શું કરવાનું છે તો મિત્રો એ તમને જણાવી દઉં. વહેલું જમવાથી ફાયદો એ થશે કે એક તો તમે રાત્રિનું ભોજન બને તેટલું 6:30, 7 કે 7:30 વાગ્યા સુધીમાં કરી લેશો તો તેનાથી મોટામાં મોટો બેનિફિટ એ થશે તમને લોકોને કે તે ભોજન છે તે હળવું હશે તો રાત્રિના 10, 11 વાગ્યા સુધીમાં પચી જશે. હવે રાત્રિના 11 વાગ્યાથી માંડી અને બીજા દિવસનો સવારનો નાસ્તો તમે 8 વાગ્યા સુધી કરશો તો 11થી બીજા દિવસે 7, 8 વાગ્યા સુધીનો સમય છે તે તમારા આ સમયમાં તમારું પેટ સંપૂર્ણપણે ખાલી રહેશે અને આ સમય હશે ઓટોફેજીનો, કે જ્યારે તમારા શરીરમાં રહેલી આંતરિક શક્તિ એટલે કે પ્રાણ શક્તિ છે તે તમારા શરીરમાં રહેલા રોગોને આપમેળે જ દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી અને આરામથી કરી શકશે. હવે બને છે એવું મિત્રો કે રોજ રાત્રિના સમયે જ કે જ્યારે ઓછું જમવાનું છે ત્યારે આપણે લોકો ભરપેટ જમી લઈએ છીએ અને સૂઈ જઈએ છીએ, પરિણામે આખી રાત છે એ આ ખોરાકને પચાવવાનું કાર્ય ચાલે છે. ઉપરાંત રાત્રિનું આપણું પાચન તંત્ર નબળું હોવાને કારણે ખોરાક બરાબર પચતો પણ નથી, પરિણામે તે શરીરમાં સડવા લાગે છે. હવે આગળ વાત કરવા જાઉં મિત્રો તો 2020માં એક નાનકડો પ્રયોગ કરવામાં આવ્યો હતો, જેમાં લોકોને 2 ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા અને તેમાં એક ગ્રુપના લોકોને રાત્રિનું ભોજન છે તે વહેલું આપવામાં આવ્યું અને બીજા ગ્રુપના લોકોને રાત્રિનું ભોજન લગભગ રાત્રે 11 વાગે આપવામાં આવ્યું. પહેલા ગ્રુપમાં 6:30 થી 7 વાગે આપવામાં આવ્યું. ભોજનની ક્વોલિટી, ક્વોન્ટિટી બધું જ સરખું રાખવામાં આવ્યું, પરંતુ છતાં પણ અમુક સમય પછી જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો તો તેમાં જોવા મળ્યું કે જે પહેલા ગ્રુપના લોકો હતા કે જેમને ભોજન વહેલું આપવામાં આવ્યું હતું તેમનું વજન છે તે બીજા ગ્રુપના લોકો કરતાં 10% ઓછું થઈ ગયું હતું અને તે લોકો બીજા ગ્રુપની સરખામણીમાં વધારે તંદુરસ્ત જોવા મળ્યા હતા. મિત્રો, આવા પરિણામોથી આપણે જાણી શકીએ છીએ કે ઓટોફેજીની પદ્ધતિ છે તે ખૂબ જ ઉત્તમ છે, શ્રેષ્ઠ છે. બોલિવૂડના મોટા સિતારાઓ છે તે પણ આના વિશે વાત કરે છે અને તે પણ પોતાનું રૂટીન જણાવે છે કે તેઓ રાત્રિનું ભોજન છે તે લગભગ 6:30 થી 7 વાગ્યે પૂરું કરી દે છે અને ત્યારબાદ તેઓ ખોરાકમાં કોઈ જ વસ્તુ નથી લેતા અને તેના કારણે તેઓ ફિટ અને તંદુરસ્ત રહી શકે છે. આ મિત્રો એક નાનકડી વાત કહેવા જાઉં તો આપણે રાત્રિનું ભોજન છે એ સાંજે 7 વાગ્યા પહેલાં લઈ લેવાનું છે અને ત્યારબાદ બીજા દિવસનો નાસ્તો છે એ તમારી અનુકૂળતાએ તમે લોકો બીજા દિવસે આપણે કહેવા જઈએ તો લગભગ તમે લોકો 7, 8 કે 9 વાગ્યે તમારી અનુકૂળતાએ લઈ શકો છો. પરિણામે આ બધી પદ્ધતિઓનો તમને લાભ થશે. હમણાં તમે જે પ્રશ્નો કર્યા એ પણ ખૂબ વ્યાજબી છે અને તેનો પણ જવાબ આગળ વિડીયોમાં હું તમને આપવાનો જ છું. મિત્રો, આવો એક અન્ય પણ અભ્યાસ થયો હતો જેમાં પણ લોકોને 2 ગ્રુપમાં વહેંચી દેવામાં આવ્યા અને આ રીતે જ વહેલું જમવાનું અને મોડું જમવાનું આપવામાં આવ્યું તો તેનાથી 3 મહિના પછી અભ્યાસ કરવામાં આવ્યો અને આ બંને જૂથના લોકો ડાયાબિટીસના પેશન્ટ હતા. તો જોવા મળ્યું કે જે લોકો વહેલા જમતા હતા તેમનામાં ડાયાબિટીસનું લેવલ છે એ લગભગ 47% જેટલું ઓછું થઈ ગયું હતું. તો આનાથી પણ આપણે ખ્યાલ આવે છે કે ઓટોફેજી એ ખૂબ જ સારી અને ઉત્તમ પદ્ધતિ છે. હવે મિત્રો, આના વિશે આપણા રાજ્યમાં, આપણા દેશ વિશેની વાત કરવા જાઉં તો ઓટોફેજીને આપણા દેશમાં એક શ્રેષ્ઠ શબ્દ તરીકે જાણવામાં આવે છે અને એનું નામ છે ઉપવાસ. જી હા મિત્રો, રોજ તો આપણે લોકો ઉપવાસ કરી નથી શકતા, પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિને જોવા જાવ તો ગામડાઓમાં હજી પણ આ પ્રથા જળવાયેલી છે કે આપણા ખેતી સાથે સંકળાયેલા ખેડૂત ભાઈઓ અને બહેનો છે તેઓ તમે લોકો જોશો તો સાંજે લગભગ 6:30 કે 7 વાગ્યે તેઓ લોકો ભોજન કરી લે છે અને પછી બીજા દિવસનો સવારનો નાસ્તો છે તે લોકો સવારે 7 કે 8 વાગ્યે અથવા તો વહેલી સવારે કરે છે. તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે તે તેમના શરીરને પૂરતો સમય આપે છે આંતરિક હીલિંગ કરવા માટેનો અને તેના પરિણામ સ્વરૂપે તે લોકોની તંદુરસ્તી પણ સારી હોય છે અને તેમનું આયુષ્ય પણ ઘણા ખરા અંશે ઘણું લાંબુ હોય છે. તેનો મુખ્ય કોન્સેપ્ટ, મુખ્ય કારણ આ જ છે. મિત્રો, ભૂખ છે તે બની શકે કે તમને લોકોને લાગે એવો પ્રશ્ન પણ થાય કે રાત્રે વહેલું 7 વાગે જમી લીધું ભાઈ તો ફરીથી ભૂખ લાગશે. જી હા મિત્રો, લાગશે જ, પરંતુ ભૂખ છે એ દરિયાના મોજા જેવી છે. હવે દરિયામાં કેમ મોજું આવે છે અને તમે તેને કોઈ બહુ મોટો પ્રતિસાદ નથી આપતા તો પાછું ચાલ્યું જાય છે. ભૂખનું પણ તમારી સાથે આવું બન્યું જ હશે કે તમે લોકોએ શરીરને ટેવ પાડી છે કે રોજ બપોરે
અથવા તો સવારે 10 વાગ્યે કંઈ ને કંઈ ખાવું છે. હવે માનો કે તમે સવારે 10 વાગ્યે નથી ખાતા, તમારે બોસનો ફોન આવી ગયો ને અર્જન્ટ કોલ આવી ગયો, પરિણામે તમે નાસ્તો નથી કરી શક્યા, તો બનશે એવું કે એ ભૂખ છે સવારે 7, 8 કે 9 વાગે તમને લાગતી એ નહીં લાગે, તો ફરી પાછા તમે 11 વાગે ફ્રી થશો તો હવે એ ભૂખ નહીં હોય. જી હા મિત્રો, એ ભૂખ નહીં હોય અને તમને એવું પણ મન થશે કે હવે ચાલો ને આપણે સીધું બપોરનું લંચ છે તે જ કરી લઈએ. એટલે ભૂખ માટે તમે થોડા દિવસો 4-5 દિવસ આવી પ્રેક્ટિસ પાડશો, ટેવ પાડશો, તો ત્યારબાદ તમારું શરીર ટેવાઈ જશે અને પછી તમને આ ભૂખ લાગવાની જે તકલીફ છે, સમસ્યા છે, તે પણ સંપૂર્ણપણે દૂર થઈ જશે. સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો વહેલું જમી લીધા બાદ રાત્રે કદાચ જો તમને ભૂખ લાગે ને એવું બને તો તમે દૂધ છે તે પી શકો છો. આયુર્વેદમાં રાત્રે દૂધ લેવાની આપણને સંપૂર્ણપણે છૂટ આપવામાં આવી છે. સાથે સાથે ઘણા લોકોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ અમે તો ઓફિસેથી છૂટીએ છીએ 9 વાગે, તો રાત્રે 7 વાગે સાંજે કેમ જમવું? તો મિત્રો, સાંજે 7 વાગ્યાના સમયે અથવા 6:30 કે 6 વાગ્યે તમે લોકો ઓફિસમાં જ કોઈ એવું ડિનર છે તે લઈ શકો છો કે જે પ્રમાણમાં હળવું હોય અને ત્યારબાદ ઘરે આવીને તમારે કોઈ જ વસ્તુ લેવાની નથી. થોડા દિવસો આ પ્રેક્ટિસ પાડશો તો પછી આપમેળે જ તમને આના જબરજસ્ત જે ફાયદાઓ છે તે જોવા મળશે. સાથે સાથે ઘરમાં પણ એવો પ્રશ્ન બને કે ભાઈ રસોઈ જ 9 વાગે બને છે તો શું કરવું? તો મિત્રો, ઘરમાં એવું પણ બને કે સમૂહ પરિવારમાં રહેતા હશો તો કોઈ લોકો છે તેને ડાયાબિટીસ હોઈ શકે, કોઈને બ્લડ પ્રેશર હોઈ શકે છે, અથવા અન્ય કોઈ સમસ્યા હોય, તો તે તમામ સમસ્યાઓનો ઈલાજ આની અંદર, ઉપવાસની અંદર છુપાયેલો છે કે જે 24 કલાકનો ઉપવાસ નથી, પરંતુ ઓટોફેજી એટલે કે અમુક અંતરનો ઉપવાસ છે કે જેનાથી આપણું શરીર આ બીમારીઓને દૂર કરી શકે છે. અને તમામ લોકોને જો આનો લાભ મળતો હોય તો રસોઈ વહેલી કરવામાં કાંઈ જ વાંધો નથી. અને જો આ પણ શક્ય ન બને તો આખા દિવસ દરમિયાન અગાઉનો પણ એક વિડીયો બનાવેલો છે અને આમાં પણ તમે જોઈ શકો છો કે આખા દિવસ દરમિયાન તમે લોકો કોઈ પણ રીતે 16 કલાકનું ભોજનનો ગેપ છે તે રાખી અને આ પ્રક્રિયાને રિપીટ કરી શકો છો. એનો મતલબ કે રાત્રે ભલે તમે મોડું જમો છો, એટલે રાત્રે 9 કે 10 વાગ્યે જમ્યા કાંઈ વાંધો નહીં, પણ ભોજન થોડું હળવું રાખજો અને ત્યારબાદ બીજા દિવસે સવારનો નાસ્તો થોડો સ્કીપ કરી અથવા ખૂબ હળવો અથવા કોઈ લિક્વિડ લઈ અને સીધું બપોરનું લંચ લેશું તો 16 કલાકનો ગેપ મળી જશે અને તેના પરિણામ સ્વરૂપે આપણું શરીર છે તે આંતરિક રીતે હીલિંગ કરશે અને પરિણામે આપણું શરીર આ તમામ પ્રકારની બીમારીઓ છે તેને દૂર કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી કરશે. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.